સો હેલો ગાઈસ, આજે છે 1 જાન્યુઆરી 2025. સો બધાને હેપી ન્યૂ યર. આઈ નો હું થોડો લેટ ચાલી રહ્યો છું, બટ આપણે એ બધું કવર કરી લઈશું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તો આજે આપણે ટોટલ 14 ટોપિક કવર કરવાના છે. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિક છે રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ. તો આરબીઆઈના તાજેતરના ડેટા અનુસાર આ કેલેન્ડર વર્ષ દરમિયાન 4.5%ની મજબૂતી સાથે નવેમ્બરમાં રૂપિયાનો જે વાસ્તવિક અસરકારક વિનિમય દર એટલે કે રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ જે છે એ ઇન્ડેક્સ રેકોર્ડ 108.14ને સ્પર્શ કર્યો હતો. ઓકે, હવે આ શું છે એક્ઝેક્ટલી એ તમારે એકદમ ડિટેલમાં જવાની તો જરૂર નથી. અને આપણે એક રીતે ચાર્ટર્ડ એકાઉન્ટની એક્ઝામ તો આપવાની છે, જેના કારણે આપણે શું કહે કે એકદમ આપણે ડિટેલમાં જઈને પ્લસ એના આખું ફંક્શન કેવી રીતના થાય છે, કેવી રીતના ચાલે છે તેની જાણવાની પણ જરૂર નથી. ઓકે, પણ ચાલે છે કેવી રીતના એ તમે થોડું ઘણું સમજી લેશો. ઓકે, તો તમને આઈડિયા આવશે કે ભાઈ એકચ્યુઅલીમાં એનો શું યુઝ થાય છે. ઓકે, અને આ એવો ટોપિક છે કે જે થોડો શું કહે કે અટપટો છે એક રીતે. ઓકે, હવે મેં એકદમ સિમ્પલ વેમાં ટ્રાય કરીશ કે તમે સમજાવી શકો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. તો કે રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ, ઓકે, રીર. તો કે રીર જે છે એ તેના વેપારી ભાગીદારોની કરન્સી સામે રાષ્ટ્રના ચલણનું મૂલ્યને ભારિત સરેરાશ છે જે ફુગા માટે સમાયોજિત છે. ઓકે, હવે રીર જેવું જ બીજું એક આવે છે નીર. ઓકે, તો નીરને કહેવામાં આવે છે નોમિનલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ. ઓકે, તો આ જે છે નીર જે છે એ પણ રીર જેવું જ હોય છે. હવે નીર ને રીરમાં ખાલી એટલો જ ફરક છે કે નીરને જે છે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી સાથે એડજસ્ટ નથી કરેલું હતું, જ્યારે રીરને જે છે તે ઇન્ફ્લેશન સાથે એડજસ્ટ કરેલું, મોંઘવારી સાથે એડજસ્ટ કરેલું હોય છે. ઓકે, હવે આપણે આ રીર સમજીએ ત્યાર પહેલાં તમે નીર સમજી લેશો તો તમને ઇઝીલી ખબર પડી જશે કે રીર શું છે. ઓકે, હવે નીરમાં શું કરવામાં આવે છે તો આમાં વ્યાખ્યામાં જ ખબર પડે છે કે તેના વેપારી ભાગીદારોની કરન્સી એટલે કઈ કઈ કરન્સી, તો કે અલગ અલગ દેશો થઈ ગયા, જેમ કે આપણે યુએસએ થઈ ગયું, ચાઇના થઈ ગયું, જાપાન થઈ ગયું. તો આમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે માની લો કે આપણે યુએસએ છે પ્લસ યુરોપ છે. ઓકે, અને આપણે જાપાન છે. ઓકે, તો આવા 3 દેશો છે. ઓકે, હવે આ 3 દેશો થઈ ગયા. તો એની સામે જે છે રાષ્ટ્રના ચલણની મૂલ્યનું ભારિત સરેરાશ. ઓકે, એટલે કે જે ભારિત સરેરાશ એટલે શું, તો કે યુએસએને આપણે $1 લેવા જઈએ તો આપણે કેટલા રૂપિયા આપવા પડે, તો કે 75% જેટલા. ઓકે, પછી આપણે યુરોપનો જે $1 લેવા જઈએ, સોરી €1 જો લેવા જઈએ તો આપણે કેટલા રૂપિયા આપવા પડે, તો કે ₹90 આપવા પડે. અને જો આપણે જાપાનીઝ તો જો એક આપણે યેન લેવા જઈએ તો કેટલા રૂપિયા આપવા પડે, આપણે ₹1 આપવા પડે. ઓકે, તો આવી રીતના ચાલતું હોય છે. ઓકે, તો આવી રીતના અલગ અલગ કરન્સીના જે આપણે ભાવ છે. ઓકે, તો એ હિસાબથી જે આપણે એક મૂલ્યનું જે ભારિતનો સરેરાશ બને છે, એટલે કે આ બધાનો જે છે એક રીતે બાસ્કેટ બનાવવામાં આવે છે. ઓકે, આ બાસ્કેટ કેના બનાવવામાં આવે છે તો આની સાથે આપણે જે અલગ અલગ દેશો સાથે જે આપણે કેટલું ટ્રેડિંગ કરીએ છીએ, વેપાર કેટલો કરીએ છીએ. ઓકે, માની લો કે આપણે યુએસએ સાથે 50% જેટલો આપણે વેપાર કરીએ છીએ. આપણા ઇન્ડિયામાં જેટલો પણ વેપાર થાય છે 100%માંથી એમાંથી 50% જેટલો આપણે વેપાર જે છે ફક્ત યુએસએ જોડે કરીએ છીએ. પછી યુરોપ જોડે આપણે માની લો કે 30% જેટલો કરીએ છીએ. ઓકે, બાકીનો કેટલો રહ્યો તો 50 ને 30 80, તો 20% જેટલો આપણે માની લો કે ભાઈ જાપાન જોડે વેપાર કરીએ છીએ. ઓકે, હવે આ ટોટલ થઈ ગયા આપણા 100% જેટલો આપણે વેપાર થઈ ગયો અને આવી જે કરન્સી થઈ ગઈ. ઓકે, હવે આજે આપણે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરશું એક રીતે. ઓકે, તો આપણને જે છે નીર મળી જશે. ઓકે, હવે નીર મળી ગયું. ઓકે, તો આ જ વસ્તુને હવે આ જે મલ્ટિપ્લિકેશન છે તો એને જો આપણે એક રીતે ભાવ સાથે કે ભાવ આપણે કેટલા છે કરન્સીના, મતલબ આપણે વસ્તુના અથવા તો આપણે ઇન્ડિયામાં જે છે ઇન્ફ્લેશન કેટલું છે અત્યારે. ઓકે, જે આપણે ગઈકાલે જ વાત કરેલી કે ઇન્ફ્લેશન આપણે 4 + -2 ની વચ્ચે આપણે એક રીતે આપણે મેનેજ કરતા હોય છે, આરબીઆઈ દ્વારા મેનેજ કરવામાં આવતો હોય છે 4 થી 6 ની વચ્ચે. ઓકે, તો એ જે મેનેજિંગ આપણે કરીએ છીએ તો એ હિસાબથી આપણે જે રીર ગણીએ છીએ. ઓકે, તો તેને રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. ઓકે, તો નીર આવી રીતે ગણાય છે. અને જો આપણે એને આપણે ભાવ વધારા સાથે મોંઘવારી સાથે જો આપણે શું કહે કે કરી લઈએ, મલ્ટીપ્લાય કરી લઈએ એક રીતે. ઓકે, તો આપણને રીર મળી જશે. તો આટલું જ છે આની અંદર. ઓકે, હવે એની અંદર આપણે શું એક્ઝેક્ટલી થાય છે એ જાણવાની પણ જરૂર નથી. આ બધું જાણવાની જરૂર નથી એક્ઝેક્ટલી. આ તમને ખાલી એક્ઝામ્પલ આપ્યું કે જેથી તમે સમજી શકો કે ભાઈ નીર અને રીર જે છે એ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. એક્ઝેક્ટ આ મેથડ છે એક રીતે. પણ એકદમ ડિટેલમાં જવાની જરૂર નથી, કેમ કે આપણે એક જ આટલી 3 જ કરન્સી છે એવું નથી. પ્લસ આપણે કેટલો વેપાર થાય છે એ પણ આપણને એક્ઝેક્ટલી ખબર નથી અત્યારે. ઓકે, તો એ બધું એની અંદર ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, એના કારણે હવે તો રીર આ થઈ ગયું. ઓકે, હવે નજીવા વિનિમય દરો જોવા મળે છે એને કારણે. ઓકે, તો દ્વિપક્ષીય ચલણના મૂલ્યો કેટલા છે એના આધારે આપણે પરિબળો જે આપણે નિર્ધારિત હોય છે. ઓકે, તો આમાંની અંદર જે દ્વિપક્ષીય ચલણના મૂલ્યો એટલે કે આપણે જે ઇન્ડિયાની કરન્સીનું મૂલ્ય કેટલું છે આખા માર્કેટમાં અને ડોલરનું મૂલ્ય કેટલું છે આખા માર્કેટમાં, તો તેના પર એનું અસર થશે એક રીતે. ઓકે, પછી ફુગાવાનો તફાવત, તો રીરની વાત કરીએ છીએ તો આપણે અત્યારે જ કીધું કે મોંઘવારી સાથે આપણે એને એક રીતે બેલેન્સ કરીએ છીએ અથવા તો એક રીતે મલ્ટીપ્લાય કરીએ છીએ એક રીતે. ઓકે, તો એની અંદર આપણે મોંઘવારીને પણ કાઉન્ટ કરીએ છીએ. ઓકે, તો એ જે આપણે ફુગાવો જે ઉપર નીચે થશે, મોંઘવારીમાં ઉપર નીચે થશે, તો એના તફાવતને કારણે પણ આપણી જે વેલ્યુ છે, કરન્સીની વેલ્યુ છે એમાં ચેન્જ થશે. ઇન્ડિયન રૂપીસ છે તેમાં ચેન્જ થશે. ઓકે, પછી વેપારનું વજન, તો આપણે મેં કીધું કે વેપાર આપણે આ જે કયા દેશ જોડે કેટલા પ્રમાણમાં આપણે વેપાર કરીએ છીએ તેના પણ પર આધાર રાખે છે. તો આટલી વસ્તુ જે છે એ આપણે રીરને અફેક્ટ કરતી હોય છે. ઓકે, હવે રીરની ગણતરી કેવી રીતે કરવી, તો સરેરાશ દ્વિપક્ષીય વિનિમય દરો જે છે એ દરેક ભાગીદારીના વેપારના મહત્વની વેઇટેડ છે. ઓકે, એટલે કે આપણે જે બંને અલગ અલગ દેશો દ્વારા જે ભાગીદારી દ્વારા વેપાર કરવામાં આવે છે. ઓકે, જેમ કે આપણે ઇન્ડિયા અને યુએસએ થઈ ગયો, ઇન્ડિયા અને જાપાનનો
થઈ ગયો, ઇન્ડિયા અને આપણે યુરોપનો થઈ ગયો. તેવી રીતના અલગ અલગ જે વેપાર હતો તો તેને એક સાથે આપણે એક રીતે વેઇટ કરવામાં આવે છે. તો તેને કહેવામાં આવે છે જે રીતે આખી શું કહે કે મેથડ સમજાવી એ જ છે આની અંદર. પછી નજીવા અસરકારક વિનિમય દર એટલે કે નીરની વાત કરીએ તો કે નોમિનલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ. તેમાં શું છે કે એમાં કન્વર્ટ આપણે નીરને જો આપણે રીનમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે ફુગાવા માટે એડજસ્ટ કરવામાં આવે છે. એટલે કે આપણે મોંઘવારી કેટલી છે અત્યારે તો તેના આધારે એને એડજસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ આપણને રીર મળી જાય છે. હવે રીરનું અર્થતંત્રમાં શું મહત્વ છે તો કે રીર જે છે એમાં વધારો એટલે કે આપણે જે રીરમાં વધારો થયો હોય તે શું સૂચવે છે કે ચલણનું ઓવર વેલ્યુએશન સૂચવે છે. ઓવર વેલ્યુએશન એટલે શું કે આપણા રૂપિયાની જે છે એટલું વેલ્યુ નથી છતાં પણ માર્કેટમાં એનો એક રીતે ભાવ વધી ગયા છે. એટલે કે વેલ્યુ નથી તેમ છતાં ભાવ વધી ગયા છે. પછી નિકાસ મોંઘી થઈ જાય છે અને આયાત સસ્તી બનાવે છે. તો આ તમને ઇમ્પોર્ટન્ટ બનશે કેમ કે આપણે આ બંને વસ્તુ આપણે એડજસ્ટ કરવી જે ઘણી મહત્વની છે. કેમ કે આપણે જો નિકાસ મોંઘી થઈ જાય અને આયાત સસ્તી કરીએ તો આયાત કરવાવાળાને તો ફાયદો થઈ જાય પણ નિકાસ કરવાને નુકસાન થશે. હવે આના કરતાં ઉલટું થાય માનો કે આપણે રીલમાં જે છે એક રીતે ઘટાડો થઈ ગયો છે તો નિકાસ જે છે એ સ્પર્ધાત્મકતામાં સુધરે છે. એટલે કે આની અંદર શું થશે કે આયાત જે છે મોંઘી થઈ જશે અને નિકાસ જે છે એ સસ્તી થઈ જશે. તો આપણે એક્સપોર્ટ તો સારી રીતે કરી શકશું પણ મંગાવશું ત્યારે આપણે મતલબ બહુ મોંઘું પડશે એક રીતે. તો આ વસ્તુ જોવા મળે છે. પછી વેપાર સ્પર્ધાત્મકતામાં ઘટાડો થાય છે એક રીતે અને આની અંદર પણ આયાત ખર્ચ વધી જાય છે. તો આ બધું આની અંદર જોવા મળે છે. જો રીલમાં આપણે ઘટાડો વધારો જોવા મળે તો એને કારણે આપણે જે શું કહે કે રીલને એક જગ્યાએ આપણે સાચવી રાખવું પડે તો એના માટે રીલની ગણતરી જે છે મહત્વપૂર્ણ બને છે. હવે આ થઈ ગયું આપણું રીલ. હવે આ સિમ્પલ હતું મારાથી આનાથી સિમ્પલ મારાથી બીજું કોઈ નહીં સમજાવી શકે. હવે આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે આપણે ન્યાયિક જવાબદારી. તો કે ભારતમાં જે ન્યાયિક ગેરવર્તણૂક છે એના તાજેતરના કિસ્સાઓએ ન્યાયિક કાર્યવાહીમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત ભાર મૂકતા જે ન્યાયાધીશો છે એને જવાબદાર ઠેરવવા માટેની પદ્ધતિઓ પરની જે ચર્ચા છે એને ફરીથી વેગ આપ્યો છે. એટલે કે કેમ વેગ આપ્યો છે તો કે અત્યારે જે જસ્ટિસ શેખર કુમાર યાદવ છે તો એમના દ્વારા જે છે મુસલમાન સમુદાય છે તો એમના વિરુદ્ધ એક રીતે પક્ષપાત કરતું જે છે એક રીતે મતલબ સ્ટેટમેન્ટ આપેલું ભાષણ આપેલું તો એને કારણે જે છે આ ન્યાયતંત્રમાં જે ન્યાયાધીશોને જવાબદાર રાખવાની જે ભારતની સમીક્ષા પદ્ધતિ છે તેના પર મુશ્કેલી પર પ્રકાશ પાડે છે એક રીતે. કે આપણા જે ન્યાયાધીશો જે જોવા મળે છે તો એ એક રીતે એમના દ્વારા જે નિર્ણયો આપવામાં આવે છે એમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તો તેમની જવાબદારી જે છે એ ન્યાયાધીશોએ જાતે લેવી જોઈએ એવું કહેવાનું અત્યારે મતલબ ચાલી રહ્યું છે. હવે ન્યાયિક જવાબદારી માટે કહેવામાં આવે છે આપણે વ્યાખ્યા જોઈએ તો કે ન્યાયાધીશોએ જે છે તેમના નિર્ણયો અને ક્રિયાઓ છે એના માટે જવાબદારી લેવી જોઈએ અને પારદર્શિતા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. હવે બંધારણમાં પણ જે છે અને આપણે ન્યાયિક જવાબદારી માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે આપણે કલમ 124(4) છે અને 125(5) છે તે જે છે સાબિત ગેરવર્તન અને અસમર્થતા. તો આ બંને વસ્તુ માટે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો છે એને આપણે એક રીતે મહાભિયોગની મંજૂરી આપે છે. એક રીતે આપણે એમને પોસ્ટ પરથી દૂર કરી શકીએ છીએ. પછી આવી રીતના આપણે કલમ 217 છે આપણે હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરી શકીએ છીએ. પ્લસ અનુચ્છેદ જે આપણે 235 છે એ પણ આપણે જે ગૌણ અદાલતો એટલે કે નીચેની જે અદાલતો જોવા મળે છે એમને નિયંત્રિત અને દેખરેખ રાખવાની કામ કરે છે ઉચ્ચ અદાલતો દ્વારા એક રીતે. તો આ બધું જોવા મળે છે. પ્લસ ન્યાયિક મૂલ્યનું પુનઃસ્થાપન 1997 જે ઉચ્ચ ન્યાયતંત્રો છે એના સભ્યો માટે આચારસંહિતા તરીકે કામ કરે છે. પછી કાનૂની જોગવાઈઓ પણ જોવા મળે છે. જેમ કે ન્યાયાધીશો પૂછપરછ અધિનિયમ જે 1968 નો છે જે 3 સભ્યોની પેનલ બનાવે છે જો કોઈ ગેરવર્તણૂક કરી હોય તેના તપાસ માટેનું. ત્યારબાદ કોર્ટનો તિરસ્કાર અધિનિયમ 1971 છે જે ન્યાયતંત્રને અયોગ્ય પ્રભાવ વિના સ્વતંત્ર રીતે કાર્ય કરવા દે છે એક રીતે. ત્યારબાદ ન્યાય ધોરણો અને જવાબદારી ખરડો જે છે અત્યારે હાલમાં તો પેન્ડિંગ છે પણ એ પણ એક રીતે જે દેખરેખ પદ્ધતિને વધારે મજબૂત કરવાનો હેતુ ધરાવે છે. તો આ બધી વસ્તુ કરવામાં આવે છે આપણે ન્યાયિક જવાબદારી વધારી શકીએ એના માટે. ત્યારબાદ બીજું આવા જવાબદારીના ઉદાહરણો પણ જોવા મળે છે પાસ્ટમાં. જેમ કે જસ્ટિસ સૌમિત્રી સેન જે મહાભિયોગ થયેલો 2011માં જે નાણાકીય ગેરવર્તણૂક માટે દોષિત થયેલા એના કારણે. પછી જસ્ટિસ પીડી દિનાકર જે એમને જે છે રાજીનામું આપેલું એમના પર જમીન પચાવી પાડવા અને ભ્રષ્ટાચારનો આપણે આરોપ હતો એના કારણે. પછી આરટીઆઈ અને ન્યાયતંત્ર પણ એક રીતે જે 2020માં જે છે આપણે સુપ્રીમ કોર્ટે આરટીઆઈ લાગુતાને જે છે કે સમર્થન આપ્યું છે. એટલે કે આપણે જે આરટીઆઈ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે અધિકાર છે તો એ જે છે કોર્ટ ન્યાયતંત્ર પર પણ લાગુ પડે છે કે તમે જો કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય ન્યાયતંત્ર પાસેથી તો તમે આરટીઆઈનો ઉપયોગ કરીને જે છે તમે માંગી શકો છો. તો આ વસ્તુ જોવા મળે છે આપણે ન્યાયિક જવાબદારી વધારવા માટે. તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ફ્રી એઆઈ કમિટી. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જવાબદાર અને નૈતિક સક્ષમતા માટે માળખું વિકસાવવા માટે એક સમિતિની રચના કરી છે જેને ફ્રી એઆઈ તરીકે ઓળખવામાં આવશે. તો આ ખાસ યાદ રાખવું કે આવું મતલબ યાદ તો ના આવે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ એઆઈ માટે કમિટી બનાવવામાં આવી હોય પણ બનાવવામાં આવી છે. તો ફ્રી એઆઈ કમિટીનું નામ છે ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આગળ શું છે તો કે નાણાકીય ક્ષેત્રમાં જવાબદાર અને નૈતિક એઆઈ માટે એક રીતે જવાબદાર બનાવવાની છે. એઆઈનો આપણે કેવી રીતે સારી રીતે વધારે ઉપયોગ કરી શકીએ અને એને જવાબદાર બનાવી શકીએ જો આપણે નાણાકીય ક્ષેત્રની વાત કરીએ છીએ તો તેના માટે. હવે જે છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે છે 8 સભ્યોની એક રીતે પેનલ બનાવવામાં આવી છે જે આપણે
ચેર થશે. ચેર એટલે કે વડા કોણ હશે આપણે સમિતિના? તો કે પુષ્પક ભટ્ટાચાર્ય. ઓકે, તો પુષ્પક ભટ્ટાચાર્ય છે એના વડા હશે, જે પ્રોફેસર છે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના IIT બોમ્બેની અંદર. ઓકે, તો આ ખાસ ખાસ યાદ રાખવા આની અંદર. ઓકે, હવે 8 સભ્યો જે છે આ સભ્યો છે. ઓકે, તો નીતિ આયોગ નથી ગયા, HDFC નથી ગયા, IIT નથી ગયા, તો આવી રીતના અલગ અલગ જે આપણે સંસ્થાના જે છે એ રીતે જોવા મળે છે. ઓકે, પછી ઇન્ફોર્મેશન અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી છે, સોરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે, મિનિસ્ટ્રી છે, તો તેના પણ જોવા મળશે. ઓકે, હવે આધાર જે છે RBI અને ફિનટેક વિભાગ જે છે તેને આને એક રીતે સપોર્ટ આપશે. ઓકે, પ્રથમ મિટિંગના 6 મહિનાની અંદર જે છે આ લોકો એક રીતે રિપોર્ટ પણ આપશે. હવે આની અંદર શું શું કરવાનું છે આ કમિટી દ્વારા? તો કે નાણાકીય સેવામાં આપણે વર્તમાન AI જે છે એ અપનાવવાનો અભ્યાસ કરવાનો છે, કે આપણે કેવી રીતે સારી રીતે એનો અભ્યાસ આપણે શું કહે કે અપનાવી શકીએ. ઓકે, તો તેના માટે કામ કરવાનું છે. નાણાકીય ક્ષેત્રમાં AI પર વૈશ્વિક નિયમનકારી અને સુપરવાઇઝરી, એટલે કે જે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર જે આપણે રેગ્યુલેશન ફોલો કરતા હોય છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન AI માટે. ઓકે, તો તે પણ આપણે આની અંદર ફોલો કરવા પડશે. પછી જવાબદાર બનાવવાનું છે, નૈતિક AI અને જે અપનાવવા માટે માળખાની ભલામણ કરવાની છે. ઓકે, ત્યારબાદ સંભવિત જોખમો ઓળખવાના છે, નિયમનકારી સંસ્થાઓ માટે મૂલ્યાંકન કરવાનું છે, સમન કરવાનું છે અને દેખરેખની માળખાની પણ ભલામણ કરવાની છે. ઓકે, તો આ બધું કામ કરવામાં આવશે જે આ સમિતિની આ કમિટીની રચના કરવામાં આવી છે તેના દ્વારા. ઓકે, તો આ થઈ ગયું આપણે ફ્રી AI કમિટી. ઓકે, અને આ જે છે એક રીતે પુષ્પક ભટ્ટાચાર્ય. ઓકે, તેમના દ્વારા ચેર કરવામાં આવશે. તો આ બે વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ છે અને કે RBI દ્વારા બનાવવામાં આવી છે. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો PM કેર ફંડ. તો PM કેર જે છે એ ફંડને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન યોગદાનમાં 912 કરોડ મળ્યા છે, જેમાં 909.64 કરોડ જેટલા જે સ્વૈચ્છિક દાન છે એક રીતે, અને 2.57 કરોડ જેટલું જે છે વિદેશી યોગદાન છે. ઓકે, તેનો સમાવેશ થાય છે જે COVID-19 રોગચાળા પછી પણ સતત સમર્થનને પ્રતિબંધિત કરે છે. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે PM કેર જે ફંડ જે છે એ આપણે COVID-19 દ્વારા બનાવવામાં આવેલું, કે એક રીતે 2020-21ની આસપાસ. ઓકે, હવે 2022-23 એટલે કે આ જે છે ગયા વર્ષનું છે, આપણે નાણાકીય વર્ષની વાત કરીએ તો અત્યારે આપણું કયા નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે? તો અત્યારે 2023-24 ચાલી રહ્યું છે. ઓકે, નાણાકીય વર્ષ. તો ઓકે, તો એટલે ગયા વર્ષની જે આપણે કહી શકીએ, તો ત્યારે પણ આપણે શું કહે કે કોરોના ને એવું બધું જતું રહ્યું છે, તેમ છતાં પણ આની અંદર 909.64 કરોડ જેટલા રૂપિયા જે છે ભેગા થયા છે. ઓકે, હવે સોરી 912 કરોડ જેટલા ભેગા થયા છે. ઓકે, સોરી માય મિસ્ટેક. ઓકે, હવે આની અંદર આપણે PM કેર ફંડની વાત કરીએ તો 27 માર્ચ 2020ના રોજ જે છે નોંધણી અધિનિયમ જે 1908 છે એના હેઠળ જે છે નોંધાયેલું છે. રીતે મંત્રાલય છે તો વડાપ્રધાન કાર્યાલય, કે તો પ્રધાનમંત્રી ઓફિસે આપણે કહે છે. ઓકે, PMO જે કહે છે, તો તેના દ્વારા જે છે સીધી રીતે સંચાલિત કરવામાં આવે છે. PM કેર ફંડના જે ચાર્જમાં અધિક સચિવ, સંયુક્ત સચિવ જે માનદ અધિકારીઓ છે, કે તો તેના દ્વારા એક રીતે સંચાલિત કરવામાં આવતો હોય છે. હવે આની અંદર ટ્રસ્ટીઓ જોવા મળે છે, તો એક્સ ઓફિશિયલ ટ્રસ્ટીઓ જેમ કે વડાપ્રધાન જે છે અધ્યક્ષ તરીકે હોય છે, સંરક્ષણ પ્રધાન એટલે કે આપણે જે ડિફેન્સ મિનિસ્ટ્રી હોય છે. ઓકે, પછી હોમ મિનિસ્ટ્રી હોય છે, આપણે ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય છે. તો આવી રીતના 4 મિનિસ્ટ્રી આની અંદર જોવા મળે છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. ઓકે, પછી બીજા બધા જેમ કે જસ્ટિસ KT થોમસ નિવૃત્ત થઈ ગયા છે, કાર્ય મુંડા જે આપણે જોવા મળે છે, આપણે નામાંકિત ટ્રસ્ટીઓ તરીકે. પછી સલાહકાર બોર્ડના સભ્યો જોવા મળે છે, જે રાજીવ મહેર્ષિ, સુધામૂર્તિ, આનંદ શાહ. ઓકે, આ બધા યાદ રાખવાની જરૂર નથી, પણ કયા કયા મંત્રાલય જોવા મળે છે તો એ મહત્વનું છે. ઓકે, હવે આની અંદર બીજું શું છે? તો કે આનો ઉદ્દેશ્ય શું છે? તો કે રાહત પ્રયાસો કરશે. શેના માટે? તો કે નાણાકીય સહાય પૂરી પાડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે, સંશોધન માટે ભંડોળ પૂરું પાડશે, આરોગ્યની કટોકટી અને કુદરતી આફતો અને આફતો સામે જે સંબોધવા માટે જે છે રીતે હેલ્પફુલ થશે. આને રૂપિયાનો જે છે ઉપયોગ કરશે આના માટે. ઓકે, વિશેષતાઓ છે તો વ્યક્તિઓ અને સંસ્થાઓ છે, એટલે કે વિદેશી અને દેશના જે લોકો છે એના તરફથી સ્વૈચ્છિક યોગદાન છે, કે રીતે તમારે જો આપવું હોય તો આપી શકો છો, જબરજસ્તી નથી. ઓકે, અને સંપૂર્ણપણે ભંડોળ જે છે પૂરું પાડવામાં આવે છે આના દ્વારા. ઓકે, સ્વૈચ્છિક યોગદાન દ્વારા. હવે FCR. ઓકે, તો આપણે ફોરેન કોન્ટ્રીબ્યુશન જે રાઇટ એક્ટ જે આપણે કહે છે. ઓકે, તો એ વસ્તુને જે આપણે મુક્તિ અને આવકવેરા અધિનિયમ જે 1961 છે. ઓકે, તો એમાંથી જે ATG જે એના માટેના લાભો જોવા મળે છે, કે રીતે જે આપણે મુક્તિ અને આવકવેરા જે અધિનિયમ છે. ઓકે, તો તેના હેઠળ જો આની અંદર આપણે ડોનેશન કરીએ. ઓકે, તો આના દ્વારા જે આપણે શું કહે કે જેટલું ડોનેશન કર્યું હોય તો તેના પર એક રીતે ટેક્સ ને બધું નહીં આપવું પડે. ઓકે, કંપની એક્ટ 2013 છે એના હેઠળ CSR ખર્ચ તરીકે લાયક છે. ઓકે, એટલે કે આપણે જે શું કહે કે આપણે જે કંપનીઝ હોય છે. ઓકે, તો તેમને જે આપણે કોર્પોરેટ સોશિયલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે કહે છે. ઓકે, તો તે આપવાની હોય છે. ઓકે, તો એના માટે મોસ્ટલી ખર્ચ કરતા જ હોય છે. ઓકે, તો કંપની જો આની અંદર આપણે PM કેર્સની અંદર જો ડોનેશન કરી દેશે તો એને જે છે આપણે એક રીતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે ગણવામાં આવશે, જે સરકાર દ્વારા. ઓકે, એક રીતે. હવે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસરગ્રસ્ત જે વ્યક્તિઓ માટે સહાયક અને કટોકટી સેવાના અપગ્રેડેશન જેવા રાહત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઓકે, સરકાર તરફથી સીધા અંદાજપત્રીય જે સહાય વિના વ્યવસ્થાપિત છે. ઓકે, એટલે કે આ જે છે બજેટમાંથી કોઈ પણ પ્રકારના રૂપિયા નથી મળતું ડાયરેક્ટલી, ફક્ત આ જે છે એના વિના જે છે વ્યવસ્થાપિત છે, એટલે કે એના વગર જે છે આને ચલાવવામાં આવે છે. ઓકે, તો એને કારણે જે છે PM કેર ફંડ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. તો આ થઈ ગયું આપણું PM કેર ફંડ્સ. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ.
તો નેક્સ્ટ ટોપિક છે આપણો પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન. તો આ જે છે મોસ્ટલી આપણે દિલ્હી માટેનું છે એક રીતે. ઓકે, તો દિલ્હી હાઈકોર્ટે જે છે તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાનીમાં પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન જે છે એ સ્ટાર્ટ કર્યું છે. અને એના માટે કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય અને દિલ્હી સરકાર વચ્ચે જે છે એક રીતે એમઓયુ કરવામાં આવ્યું છે. ઓકે, તો એના દ્વારા હસ્તાક્ષર કરવાનો આદેશ આપ્યો છે. ઓકે, આપણે દિલ્હી હાઈકોર્ટ દ્વારા. ઓકે, હવે આની અંદર શું છે તો કે આની અંદર યોજનાના બે પ્રકારો જોવા મળે છે. એક રીતે બંને પ્રકારો એક જ સાથે આપણે જોવા મળે છે. જેમ કે આપણે કેન્દ્રીય ક્ષેત્રના ઘટકો જેને આપણે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ કહે છે. ઓકે, ને કેન્દ્રીય પ્રાયોજિત યોજના જેને આપણે સેન્ટર સ્પોન્સર સ્કીમ કહે છે. ઓકે, સીએસએસ એટલે કે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ. ઓકે, તો આ બંને વસ્તુ જે છે આની અંદર એક જ સાથે જોવા મળે છે. ઓકે, આના બંને અલગ અલગ કોમ્પોનન્ટ જોવા મળે છે. એની વાત કરીએ તો કે કેન્દ્ર સરકાર દ્વારા જે છે આવી રીતના અલગ અલગ વસ્તુ જેમ કે 150 પથારીવાળા ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ જોવા મળશે. ઓકે, બ્લોક્સ જોવા મળશે. 5 નવા પ્રાદેશિક એનસીડીસીસ, 20 મેટ્રોપોલિટન હેલ્થ સર્વેલન્સ યુનિટ. તો આ બધું જોવા મળશે. આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, પછી આપણે રાજ્ય દ્વારા જે છે આવી રીતના 17,788 જેટલા ગ્રામીણ આરોગ્ય સુખાકારી કેન્દ્રો બનાવવાનું છે. ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં આટલા જે શહેરી માટે સપોર્ટ કરવાનું છે. બ્લોક પબ્લિક હેલ્થ યુનિટ બનાવવાનું છે. તો આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ અલગ અલગ કોમ્પોનન્ટ છે. ઓકે, હવે તમે ખાલી આની અંદર જો યાદ રાખ્યું કે ખર્ચો આટલો થયો છે, આપણે યાદ રાખવાની જરૂર નથી કે 2021-22 થી 2025-26 સુધી ચાલવાનું છે. તો આ તમે યાદ રાખી શકો છો એક રીતે. ઓકે, હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે સમગ્ર ભારતની સૌથી મોટી યોજના છે. ઓકે, ઉદ્દેશની વાત કરીએ તો સમગ્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વેલન્સ અને આરોગ્ય સંશોધનમાં નિર્ણાયક અવકાશ ભરવાનું છે. ઓકે, એટલે કે આ બધું પ્રોવાઈડ કરવામાં આવશે કે તમામ સ્તરે પ્રાથમિક માધ્યમિક અને તૃતીય આરોગ્ય પ્રણાલી માટે ક્ષમતા વિકસાવશે. રોગચાળા આપત્તિ માટે જે આરોગ્ય પ્રણાલી છે તૈયાર કરશે. તો આ બધું આની અંદર આનો ઉદ્દેશ્ય છે. ઓકે, તો આ તમે ખાલી ખ્યાલ રાખી શકો છો એટલું મોર દેન ઇનફ છે. ઓકે, આ શેના માટે છે તો સ્પેસિફિકલી દિલ્હી પર જ આપણે ફોકસ કરવામાં આવે છે આની અંદર. ઓકે, તો એના કારણે મહત્વની છે. હવે નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો નેક્સ્ટ આપણે રોગચાળાની તૈયાર માટે આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ એપેડેમિક પ્રિપેર્ડનેસ. ઓકે, હવે રોગચાળાની તૈયાર માટેની જે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના સંદેશમાં યુનાઇટેડ નેશનના જે સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટેરસ છે. ઓકે, તો તેમણે તમામ રાષ્ટ્રોના બધા માટે જે સ્વસ્થ અને સુરક્ષિત વિશ્વ બનાવવા માટે સ્થિતિસ્થાપકતા અને સમાનતામાં રોકાણ કરવાની વિનંતી કરી છે. ઓકે, હવે આ બધું થઈ ગયું. ઓકે, હવે આમાં જે શું કાર્ય ઉજવવામાં આવે છે તો વાર્ષિક 27 ડિસેમ્બર ઉજવવામાં આવે છે. રોગચાળા સામે નિવારણ સજ્જતા અને ભાગીદારના મહત્વ હિમાયતી કરે છે. ચેપી રોગોના પ્રકોપને રોકવા માટે, શોધવા માટે અને પ્રતિસાદ આપવા માટે સિસ્ટમમાં રોકાણ કરવાની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે. ભાઈ આજે છે સૌપ્રથમ 27 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવેલું 2020ના દિવસે. ઓકે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી દિવસની. ઓકે, હવે આમાં શું કરવામાં આવ્યું છે કે જે અચાનક રોગ ફાટી નીકળ્યો હોય તેના ચોક્કસ પ્રદેશ અથવા તો સમુદાયમાં જે મોટી સંખ્યામાં લોકોને અસર કરે છે. ઓકે, તો તેને આપણે રોગચાળો કહીએ છીએ. ઓકે, અસરગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા સામાન્ય અપેક્ષાઓ કરતાં વધી જાય છે. ઓકે, હવે રોગચાળાના ઉદાહરણની વાત કરીએ તો યલો ફીવર થઈ ગયું, શીતળા થઈ ગયું, ઓરી થઈ ગયું, પોલિયો થઈ ગયું, પશ્ચિમ નાઇલ તાવ થઈ ગયો, સ્થૂળતામાં દરમાં ઝડપી વધારો. તો આ બધું આની અંદર જોવા મળે છે. ઓકે, ચેપી અને બિનચેપી રોગોમાં તો આપણે એને રોગચાળો તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે એક દિવસ ઉજવવામાં આવે છે જે 27 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે તીસ્તા નદી. તો બંગાળના જે સિંચાઈ વિભાગે તાજેતરમાં નવી નહેરો, પેટા નહેરો, ગટર ખોદવા માટે વધુ જમીન સંપાદિત કરવાને બદલે તીસ્તા નદી અને તેની નહેરોમાંથી પાઇપલાઇન દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવાનું નક્કી કર્યું છે. હવે તીસ્તા નદીની વાત કરીએ તો આપણને અહીંયા જોવા મળે દેખાય છે અમને. ઓકે, એ સિક્કિમમાંથી એક રીતે આગળ જાય છે. ઓકે, આપણે શું કહેવાય કે બાંગ્લાદેશમાં આવે છે. પછી જે આપણે બ્રહ્મપુત્રા છે તેની અંદર આપણે ઇન્ક્લુડ થઈ જાય છે. ઓકે, હવે જમુનાની વાત કરીએ તો જમુના જે છે આપણે બ્રહ્મપુત્રા છે પણ આપણે બાંગ્લાદેશમાં એને આપણે એક રીતે જમુના તરીકે ઓળખવામાં આવે છે. પછી ગંગાની વાત કરીએ તો ગંગાને જે છે આપણે શું કહેવાય કે બાંગ્લાદેશમાં એક રીતે પદ્મા તરીકે ઓળખવામાં આવે છે. અને આગળ જઈને જે છે આ બંને ભેગી થઈ જાય છે તો એને મેઘના તરીકે ઓળખવામાં આવે છે. કે આ રીતે આખું જે જોવા મળે છે. ઓકે, બાંગ્લાદેશની અંદર. ઓકે, આગળ વાત કરીએ તો આમાં જે છે જમુના નદી એટલે કે બ્રહ્મપુત્રા નદી છે તો એમાં ભારત અને બાંગ્લાદેશમાંથી વહે છે. ઓકે, તો જમુના નદી જે છે એક રીતે ઉપનદી છે. ઓકે, તીસ્તા નદી. તીસ્તા નદી જે છે કે રીતે જમુના નદીની ઉપનદી કહી શકાય. બ્રહ્મપુત્રાની નદી ઉપનદી કહી શકાય. ઓકે, તીસ્તા નદી છે ભારતના સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાંથી રાજ્યમાંથી પસાર થાય છે. આની અંદર દેખાતું નથી પણ આ સિક્કિમની અહીંયા મતલબ ઉપરથી આવતી હોય છે. ઓકે, પછી જોઈએ તો એમાંથી પસાર થાય છે. ઓકે, બે રાજ્યમાંથી હિમનદી તળાવ જે ખાંગચુ છોમાંથી છોંગબો છ તો આ બધું એટલે સ્ત્રોત છે આનો. ઓકે, ત્યારબાદ અન્ય સ્ત્રોતો પણ જોવા મળે છે. ઓકે, જેમાં ખાંગસે ગ્લેશિયર્સ અને છો લામ્હો જોવા મળે છે. ઓકે, પછી લંબાઈ અને ડ્રેનેજ આટલા વિસ્તારમાં જોવા મળે છે. આટલી લંબાઈ છે, આટલા ડ્રેનેજ વિસ્તાર જોવા મળે છે. યાદ રાખવાની જરૂર નથી. પછી કોર્સની વાત કરીએ તો દક્ષિણ તરફ વહે છે. ઓકે, એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ આમાં આવતી હોય છે. ઓકે, દાર્જિલિંગ પશ્ચિમ બંગાળની પૂર્વમાં શિવાલિકની ટેકરીઓમાં એક રીતે ઊંડી ખીણ કાપી નાખે છે. સિવોલ ખોલા પાસ તરીકે ત્યાં એક રીતે બનાવે છે. ઓકે, અને પશ્ચિમ બંગાળમાં મેદાનો તરફ આગળ વધે છે. મૂળ ઉપલા જે પદ્મા નદી અથવા તો ગંગા નદીમાં ખાલી કરે છે. ઓકે, પહેલા જે છે એક રીતે આ જે નદી છે. ઓકે, જે આપણે તીસ્તા નદી છે પહેલા ગંગા નદીમાં આવતી હતી. ઓકે, પણ ક્યારે 1787માં જે છે એનો પૂર્વ તરફનો પ્રવાહ બદલેલો અને ત્યારબાદ જે ચીલમારી પાસે જે જમુના નદી એટલે કે આપણે બ્રહ્મપુત્રા નદી છે તો એની અંદર જોડાય છે અત્યારે. ઓકે, એટલે આ બધું છે બાંગ્લાદેશમાં થયેલું. ઓકે, હવે આની અંદર મુખ્ય ઉપનદીઓ પણ જોવા મળે છે જેમ કે ડાબી બાજુ લાંગચુ છે, ચંકુજુ છે, ડીકછુ છે, રાણીખોલા છે. તો આ બધા જે છે આપણે જમણા કાંઠે અને ડાબા કાંઠે જે ઉપનદીઓ પણ આની અંદર જોવા મળે છે. ઓકે, તો તીસ્તા નદી ખાલી યાદ રાખવું છે કઈ જગ્યાએ છે તો કે આપણે એક રીતે સિક્કિમમાં નીકળે છે. સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાંથી આપણે
આપણે બાંગ્લાદેશમાં વહી જાય છે. ઓકે, તો આટલું વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે આની અંદર. ઓકે, આગળ વાત કરીએ હવે. નેક્સ્ટ ટોપિક છે આપણે જીપીએસ સ્પૂપિંગ. તો કે ઓપીએસ ગ્રુપના એક અહેવાલમાં તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે પેસેન્જર એરક્રાફ્ટ પરના જે જીપીએસ હસ્તક્ષેપના કિસ્સાઓ જેમાં ખોટા સિગ્નલો સાથે સ્પૂપિંગનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક સ્તરે સંઘર્ષના ક્ષેત્રો પર પાકિસ્તાન સાથે ભારતની સરહદો પર વધી રહી છે. ઓકે, તો આમાં અંદર એવું છે કે ભાઈ ભારત અને પાકિસ્તાનની જે સરહદ પર છે તેમાં જે આપણે પેસેન્જરના એરક્રાફ્ટ છે એક રીતે આપણે વિમાનો જોવા મળે છે, તો તેનું જે આપણે જીપીએસ સિગ્નલ જોવા મળે છે તો તેની સાથે છેડછાડ કરવામાં આવે છે. ઓકે, હવે એ છેડછાડને કહેવામાં આવે છે જીપીએસનું સ્પૂપિંગ. ઓકે, સ્પૂપિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આની અંદર શું કરવામાં આવે છે એની પણ વાત કરીશું થોડી એમાં. તો કે ખોટા જીપીએસ સિગ્નલ જે છે પ્રમાણસર કરીને પ્રસારણ કરીને જીપીએસ રિસીવર સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ઓકે, અથવા તો છેતરવામાં આવે છે જેનાથી અચોક્કસ સ્થાનના ડેટા મળે છે. ઓકે, હવે તમે આ જોઈ શકો છો કે આપણે ધારો કે કઈ ગયો આમાં પ્લેન નથી દેખાતો, હા આવ્યું પ્લેન છે અહીંયા. ઓકે, તો આ પ્લેન જે છે એ સીધું સીધું જઈ રહ્યું હતું, પણ એને જે છે કે ત્યાં શું કહે કે બીજું કોઈ સેટેલાઇટ અથવા તો બીજો કોઈ આપણી જગ્યાથી સિગ્નલ આવે છે. ઓકે, જે આના રિસીવર જે પ્લેનનું જે રિસીવર છે ઓકે તે તેના દ્વારા જે છે રિસીવ કરવામાં આવે છે, અને એ જે છે જીપીએસનું આપણે સેટેલાઇટ દ્વારા જે મોકલવામાં આવતા જે સિગ્નલ છે એના કરતાં થોડા વધારે મજબૂત હશે જીપીએસના સિગ્નલ કરતાં. ઓકે, તેને જ્યાં જવું હશે તેની જગ્યાએ જે છે બીજી કોઈ જગ્યાએ પહોંચી જશે. ઓકે, સોરી, હા મતલબ એવું થઈ જશે. ઓકે, આ થઈ ગયું આપણે જીપીએસ સ્પૂપિંગ. ઓકે, તો નેવિગેશન ટાઈમ સિંક્રોનાઇઝેશન અને વધુ માટે ઉપયોગમાં લેવાય છે જીપીએસ ડેટાની વિશ્વસનીયતાને નબળી પાડે છે એક રીતે. ઓકે, હવે પીડિતના જે જીપીએસ સેટઅપ છે અને એક રીતે સિગ્નલ છે અને પ્રોસેસિંગને સમજવામાં છે, નકલી સિગ્નલનું પ્રમાણસર રીતે આપણે વાસ્તવિક જીપીએસના સિગ્નલની નકલ કરવામાં આવે છે. ઓકે, અને રિસીવર આ મજબૂત નકલી સિગ્નલ્સને જે છે અધિકૃત કરે છે, એક રીતે રિસીવ કરીને પછી ઓથેન્ટિકેશન કરે છે કે હા ભાઈ સાચા સિગ્નલ છે. ઓકે, અને ત્યારબાદ જે છે બીજી કોઈ જગ્યાએ પહોંચી જાય છે. પ્રક્રિયામાં સેમ વસ્તુ કે જીપીએસ ઉપગ્રહ જે છે પૃથ્વી પર રિસીવરના સિગ્નલો મોકલે છે, તો જીપીએસ ઉપગ્રહ જે છે આપણે જે અવકાશમાં રહેલો છે ઓકે તે જે છે રિસીવરો સિગ્નલ મોકલશે, આપણે પ્લેન છે એમાં કે રિસીવર જે છે પ્લેનનું ઓકે તો એ સિગ્નલ અપનાવશે, સમયના આધારે જે છે એક રીતે તેની સ્થિતિનું ગણતરી કરશે. ઓકે, નકલી સિગ્નલો જે છે અસલી સિગ્નલો કરતાં વધારે મજબૂત હશે, કેમ કે આ જમીનથી મોકલવામાં છે ને જીપીએસ ઉપગ્રહ જે છે આપણે અવકાશમાં એટલે ખાસું દૂર છે. ઓકે, તો એને કારણે જે છે રિસીવર જે છે એ આપણે કન્ફ્યુઝ થઈ જાય છે, એને કારણે એ જે છે દબાઈ જાય છે, ઇન ધ સેન્સ કે એ પોતાનું શું કહે કે નકલી સિગ્નલો પર એક પ્રોસેસ કરવા માંડે છે. ઓકે, હવે રિસીવર જે છે આ નકલી સિગ્નલ પર પ્રક્રિયા કરશે અને પરિણામે જે છે સ્થાનિક ખોટી માહિતી મળે છે અને ત્યાં જગ્યાએ મતલબ લઈ જાય છે એક રીતે. ઓકે, તો આને કહેવામાં છે જીપીએસ સ્પૂપિંગ. ઓકે, જે આપણે ભારત અને ઇન્ડિયાનું સોરી પાકિસ્તાન અને ઇન્ડિયા છે તો એને સરહદો પર મોસ્ટલી જોવા મળી છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે આઈએનએસ સર્વેક્ષક. તો ભારત અને મોરિશિયસ છે તાજેતરમાં મોરિશિયાના જે જળમાં નેવિગેશનલ સલામતી વધારવા માટેના હેતુથી સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે શરૂ કરવા માટે આઈએનએસ સર્વેક્ષક પર સંયુક્ત સંકલન બેઠક યોજી હતી. ઓકે, એટલે કે આપણે ઘણી વખત આપણે શું કહે કે હાઇડ્રોગ્રાફિક સર્વેની વાત કરેલી છે. ઓકે, તો આ જે છે એના માટે જહાજ છે. ઓકે, તો ભારતનું નૌકાદળનું હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ છે. ઓકે, સધર્ન નેવલ કમાન્ડ કોચી છે તો એને ત્યાં જે છે જોવા મળે છે. ઓકે, ડીપ સી મલ્ટી બીમ ઇકો સાઉન્ડરનો ઉપયોગ કરે છે. ઓકે, તો આપણે ઇકો સાઉન્ડરનો ઉપયોગ કરે છે, અને આ જે છે સાઇડ સ્કેન સોનાર્સ પણ આની અંદર જોવા મળે છે. જેવી રીતે આપણે સબમરીનની વાત કરીએ છીએ તો તેમાં કેવું કે આપણે જે સોનાર્સનો યુઝ કરે છે કે જે આપણે સબમરીનમાંથી છોડવામાં આવશે કે બીમ રીતે એક રીતે અવાજના અથવા તો રેડિયેશન એક રીતે, તો એનો આપણે શું કહે કે ધ્વનિ છોડવામાં આવતી હોય છે અને પછી એ જે આપણે રિસીવ થાય છે આપણે સબમરીન દ્વારા. ઓકે, અને તેથી આપણે જાણી શકીએ છીએ કે આજુબાજુ શું છે. ઓકે, તે રીતે સેવી રીતે આપણે જે ઇકો સાઉન્ડર છે તેનો ઉપયોગ કરવામાં આવશે અને આજુબાજુના આપણે જમીનમાં કેવી રીતે જોવા મળે છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે આવી રીતના જમીનમાં કેવી રીતના પહાડો છે, કેવી રીતના આપણે ખીણ છે, કેટલું ઠંડુ છે, તો એ બધું આપણે એની અંદર જાણી શકીએ છીએ તો કઈ કઈ વસ્તુ આવેલી છે તે રીતે. ઓકે, આ બધું જોવા મળશે. હવે જે સંપૂર્ણ સ્વચાલિત ડિજિટલ સર્વેક્ષણ પ્રક્રિયા છે, પછી વ્યાપક સર્વેક્ષણ જમાવટ માટે ઇન્ટિગ્રલ ચેતક હેલિકોપ્ટર પણ છે આની અંદર. ઓકે, હેલિકોપ્ટર પણ આની અંદર સાથે છે. દર્શક વર્ગનું બીજું જહાજ છે. ઓકે, 15,000 કરીને 175 જેટલા ખલાસીઓ છે. હવે વિદેશી સર્વેક્ષણ કઈ કઈ જગ્યાએ છે તો આપણે શ્રીલંકા, મોરિશિયસ, સેલેસ, તાન્ઝાનિયા અને કેન્યામાં હાથ ધરવામાં આવશે. કે આટલી જગ્યાએ આ વસ્તુ થશે. હાઇડ્રોગ્રાફીની વાત કરીએ તો મહાસાગરો, સમુદ્ર, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, તળાવો થઈ ગયા, નદીઓ થઈ ગઈ, તો એનું જે ભૌગોલિક લક્ષણોનું માપન કરવામાં આવે છે કે એનું વર્ણન કરવામાં આવે છે અને સમજતા જે ફેરફારની આગાહી કરે છે, એટલે કે કયા જે કઈ જગ્યાએ જે ચેન્જીસ થયા છે તે પણ આપણે જાણી શકીએ છીએ આપણે ખાલી હાઇડ્રોગ્રાફીથી. ઓકે, હવે આની અંદર જે છે ઇકો સાઉન્ડર્સ અને સોનારનો ઉપયોગ કરવામાં આવે છે જે વિશિષ્ટ જહાજો અને બોટમાં હોય છે મોસ્ટલી. ઓકે, લેસર સાથે વિમાનોનું સર્વેક્ષણ કરે છે, પછી સેટેલાઇટ અવલોકનો પણ આની અંદર આવરી લેવામાં આવે છે. કે ભરતી અને પ્રવાહનું માપન કરે છે, કિનારાની વિશેષતાઓ, કુદરતી અને માનવસર્જિત જે લાઇટ છે અને ટાવર છે તેને પણ આપણે એક રીતે સમાવિષ્ટ કરે છે. સમુદ્ર અને સમુદ્રના જે ભૌતિક પાસા છે સમુદ્ર શાસ્ત્રની બહારના, ઓકે, તો તેને પણ આવરી લેવામાં છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું આપણું હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ બાય ધ આઈએનએસ સર્વેક્ષણ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે નેક્સ્ટ ટોપિક છે આપણો ડેનમાર્ક સ્ટ્રેટ કેટરેક્ટ્સ. તો કે ડેનમાર્ક સ્ટ્રેટ કેટરેક્ટ શું છે તો પાણીની અંદરનું જે વિશાળ અને એક
તેની અદૃશ્ય અને શાંત હાજરી હોવા છતાં વૈશ્વિક મહાસાગરના જે પરિભ્રમણને પ્રભાવિત કરીને અને ઇકોસિસ્ટમને આકાર આપતી જે ધોધની પરંપરાગત જે સમજ છે એને અવગણે છે. ઓકે, હવે આ જે છે એક રીતે કેટરેક્ટ સ્ટ્રેટ કેટરેક્ટ છે. ઓકે, એક રીતે પૃથ્વી પરનો સૌથી મોટો ધોધ ગણવામાં આવે છે. ઓકે, આઇસલેન્ડ અને ગ્રીનલેન્ડ છે એની વચ્ચેના પાણીની અંદરની ચેનલ છે એક રીતે. ઓકે, હવે તમે આ જોવું હોય તો કઈ જગ્યાએ છે, તો આપણું આ થઈ ગયું ગ્રીનલેન્ડ, આ થઈ ગયું આપણું આઇસલેન્ડ, અને આપણે અહીંયા જે છે ડેનમાર્ક સ્ટ્રેટ કેટરેક્ટ્સ. ઓકે, તો એક રીતે અહીંયા જે છે મોટો ધોધ આવેલો છે, દુનિયાનો સૌથી મોટો એવું માનવામાં આવે છે. ઓકે, હવે આ બધા વિસ્તાર તો આપણને ખબર છે કે અહીંયા ગ્રીનલેન્ડ સી જોવા મળે છે, આપણું યુરોપ થઈ ગયું આ બાજુ વાળું. ઓકે, તો આપણે જે અહીંયા જે આપણે બાલ્ટિક સી થઈ ગયો, આપણે જે નોર્થ સી થઈ ગયું અહીંયા. ઓકે, આપણે યુકે અને જે આપણે અહીંયા ફ્રાન્સ જોવા મળે છે. ઓકે, તો તેની વચ્ચે આપણે ઇંગ્લિશ ચેનલ થઈ ગઈ, પછી આપણે લેબ્રાડોર સી થઈ ગયો. ઓકે, પછી આપણે અહીંયા ડેવિસ સ્ટ્રેટ થઈ ગયો, આપણે અહીંયા કેનેડા થઈ ગયું. ઓકે, તો આ બધું તો આપણને બધાને ખબર જ છે. ઓકે, અને આટલાન્ટિક ઓશન છે. ઓકે, જેમાંથી આપણે જે કરંટ આવતા હોય છે. ઓકે, એક રીતે તો આ તો થઈ ગયું. ઓકે, આગળ વાત કરીએ બીજું, તો કે આની અંદર શું છે, તો કે પરિમાણો છે, આટલા ફીટ જોવા મળે છે, આટલા વર્ટિકલ ફોલ્ડ જોવા મળે છે, એ બધું યાદ રાખવાની તો જરૂર નથી, પહોળાઈ એટલી જોવા મળે છે. ઓકે, હવે આગળ બીજું શું છે, તો કે મોજા નીચે છુપાયેલું સપાટી પરથી શોધી શકાતું નથી. ઓકે, છેલ્લા હિમયુગ દરમિયાન જે છે રચાયેલું એવું માનવામાં છે 17,500 થી 11,500 સુધીના વર્ષોમાં. ઓકે, નોર્ડિક સમુદ્રમાંથી ઠંડા પાણીના ઇમર્જિંગ જે સમુદ્રમાં વહન કરેલું. ઓકે, ને થર્મોહેલિન પરિભ્રમણમાં ફાળો આપે છે અને સમુદ્રી પ્રવાહનું વૈશ્વિક સિસ્ટમ છે. ઓકે, તો આ ખાલી યાદ રાખી શકો છો કે આવું કંઈ ડેનમાર્ક સ્ટેટ જે છે, તો ડેનમાર્ક સ્ટેટ જે છે આપણે ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડ છે તો તેની વચ્ચે જોવા મળે છે. ઓકે, આટલું યાદ રાખશો તો પણ મોર દેન ઇનફ છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વનની વાત કરીએ તો રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો બાંગ્લાદેશમાં જે ભ્રષ્ટાચાર વિરોધી સંગઠનને $12.65 બિલિયન રૂપપુર જે પરમાણુ પાવર પ્લાન્ટ છે એની તપાસ શરૂ કરી છે, જેનું નિર્માણ રશિયન સહાયથી કરવામાં આવ્યું હતું. ઓકે, હવે રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની છે તો એ તમે અહીંયા જોઈ શકો છો, આ જગ્યા છે. ઓકે, આ બધાને શું કહે કે ઢાકા પદ્મા રિવર છે તેની નજીક છે એક રીતે. ઓકે, પદ્મા રિવર કોને કહે છે આપણે થોડી વાર પહેલાં જ વાત કરી. ઓકે, હવે આની અંદર આટલું મતલબ આ બધાની સ્પેસિફિકેશન આપણે આપેલા છે, યાદ રાખવાની તો જરૂર નથી. ઓકે, આ જે છે પબના જિલ્લો જે રાજ્યશાહી વિભાગ છે બાંગ્લાદેશનો, ત્યાં જોવા મળે છે કે બાંગ્લાદેશના અણુ શક્તિનો પ્રથમ સ્ત્રોત છે એક રીતે. ઓકે, તો આ વસ્તુ મહત્વની છે. ઓકે, આ યાદ રાખવાની તો જરૂર નથી, બાંગ્લાદેશને આપણે એક્ઝામ તો આપવાની નથી. ઓકે, બાંગ્લાદેશ એટોમિક એનર્જી કમિશન જે છે તેના દ્વારા બનાવવામાં આવેલું છે. કે રોસાટોમ દ્વારા 2 આપણે રિએક્ટર બનાવવામાં આવે છે. કે નવેમ્બર 2017માં બાંધકામની શરૂઆત થયેલી. 1400 મેગાવોટ એટલે કે આશરે જે છે 9% જેટલી આપણે પૂરી પાડે છે બાંગ્લાદેશની જે ટોટલ એનર્જી છે એમાંથી 9%. ઓકે, આટલી કિંમત છે રશિયા પાસેથી લોન દ્વારા જે છે ભંડોળ પૂરું પાડવામાં આવેલું કે 20 વર્ષમાં પાછું ચૂકવવામાં આવશે. ઓકે, આ બધું યાદ રાખવાની તો જરૂર નથી, ખાલી કેમ ન્યૂઝમાં છે એ જોઈ લીધું આપણે. ઓકે, રૂપપુર જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તે. હવે નેક્સ્ટ વાત કરીએ નોરો વાયરસ. તો આ શિયાળામાં જે છે યુએસએમાં નોરો વાયરસ પ્રકોપમાં તીવ્ર વધારો નોંધવામાં આવ્યો છે. હવે વ્યાખ્યાની વાત કરીએ તો નોરો વાયરસ જે છે અત્યંત ચેપી વાયરસ છે, જે પેટ અને આંતરડામાં બળતરા પેદા કરે છે અને જેને ગેસ્ટ્રો એસ્ટેરિસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે પેટનો ફ્લૂ અથવા તો શિયાળાની ઉલટી બગ તરીકે ઓળખવામાં આવે છે. કે વિન્ટર વોમિટ બગ તરીકે એક રીતે કહી શકાય. કે પ્રચલિતતાની વાત કરીએ તો તમામ ઉંમરના લોકોને થઈ શકે છે. લગભગ 90% વાયરલ ગેસ્ટ્રોસિસ છે તો એ જે છે ફાટી નીકળવા માટે અને વિશ્વભરમાં લગભગ 50% કેસો માટે જવાબદાર છે. કે વિવિધ પ્રકારના નોરોવાયરસને લીધે બહુવિધ ચેપો શક્ય છે. હવે આ જે છે દૂષિત ખોરાક, પાણી સપાટી અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે તો થઈ શકે છે. કે લક્ષણોમાં ઉલટી, ઉબકા અને ઝાડા થઈ જાય છે. ઉબકા, પેટમાં દુખાવો, તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો. લક્ષણો સામાન્ય રીતે એક્સપોઝરમાં 1-2 દિવસ પછી દેખાય છે. ગંભીર કિસ્સામાં ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. ઓકે, આની માટે કોઈ પણ પ્રકારની રસી અવેલેબલ નથી. સારવાર લક્ષણોમાં રાહત કરે છે. હાઇડ્રેશન જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને ગંભીર કિસ્સામાં જે છે ઇન્ટરવેશન રિહાઇડ્રેશન જરૂરી છે. ઓકે, તો આ બધું કરવામાં આવે છે આની અંદર. ઓકે, તો આટલું થઈ ગયું. નેક્સ્ટ વાત કરીએ શ્રીશૈલમ મંદિર. તો કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ આંધ્રપ્રદેશ રાજ્યમાં શ્રીશૈલમ મંદિરના જે પ્રોજેક્ટ છે એનું વિકાસનું ઉદ્ઘાટન કર્યું છે. ઓકે, હવે ક્યાં જોવા મળે છે તો આમાં તમે જોઈ શકો છો, આ છે અહીંયા શ્રીશૈલમ. ઓકે, તો આ છે કે આપણું હૈદરાબાદ. ઓકે, આ છે આપણું આંધ્રપ્રદેશ. ઓકે, હવે આગળ જોઈએ તો કે શ્રીશૈલમ મંદિર જોઈએ તો ક્યાં છે તો કે શ્રી બ્રહ્મારંબા મલ્લિકાર્જુના સ્વામી મંદિર તરીકે આનું નામ છે પૂરું. ઓકે, હવે સમર્પણ જોઈએ તો ભગવાન શિવને આપણે જે સમર્પિત છે મલ્લિકાર્જુન સ્વામી અને દેવી શક્તિ. ઓકે, બ્રહ્મરંભ, તો એ જે છે સમર્પિત હિન્દુ મંદિર છે કે તે શ્રીશૈલમ આંધ્રપ્રદેશમાં આવેલું છે, નલ્લમલાની ટેકરીઓમાં. ઓકે, અને કૃષ્ણ નદી એક રીતે એની બાજુમાં છે એક રીતે. ઓકે, 12 જ્યોતિર્લિંગમાંનું એક છે, ભગવાન શિવના દિવ્ય સ્વરૂપોમાં. ઓકે, દ્રવિડિયન શૈલીમાં બનાવેલું છે, ઊંચા ટાવર્સ અને છૂટા છવાયેલા આંગણાનો દર્શાવે છે. ઓકે, તો તમે આમાં જોઈ શકો છો. હવે શ્રીશૈલમની વાત કરીએ આગળ તો કે સાતવાહન દ્વારા ઉલ્લેખિત છે કે બીજી સદીમાં કાકતિયા અને જે વિજયનગરના જે રાજ્યો છે એના દ્વારા આવેલી દેગણી છે. ઓકે, દેણગી છે એક રીતે. એક કેમ્પમાં જે છે જ્યોતિર્લિંગ અને મહાશક્તિ જે બ્રહ્મરંબિકા છે તો એનું આ સંયોજન છે એક રીતે. આદિશંકરાએ મંદિરની મુલાકાત લીધી હતી અને અહીંયા જે છે શિવાનંદ લાહિરીની રચના કરી હતી. ઓકે, તો આ બધું થઈ ગયું. આની અંદર એટલું તે યાદ રાખવાની જરૂર નથી, એટલું બધું ડિટેલમાં કઈ જગ્યાએ આવેલું છે એટલું યાદ રાખશો તો મોર દેન ઇનફ છે આઈ થિંક. ઓકે, આગળ વાત કરીએ તો આફ્રિકન યુનિયન સ્ટેબિલાઇઝેશન એન્ડ ધ સપોર્ટ મિશન ઇન સોમાલિયા. ઓકે, તો આમાં જે છે મોસ્ટલી સોમાલિયા પર ફોકસ કરવામાં આવે છે યુનાઇટેડ નેશન દ્વારા. ઓકે, હવે
તો આ શું છે તો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જે છે એને આફ્રિકન યુનિયન સ્ટેબિલાઇઝેશન એન્ડ ધ સપોર્ટ મિશન ઇન સોમાલિયા જે છે ને અધિકૃત કર્યું છે, જેની અંદર 1 જાન્યુઆરી 2025 થી અમલમાં આવશે. ઓકે, હવે સોમાલિયા ક્યાં આવેલું છે તો તમે જોઈ શકો છો. હવે આપણે જે સોમાલિયા આવ્યું અહીંયા થઈ ગયું. ઓકે, હવે આપણે જે છે અને શું કહે કઈક રીતે હોર્ન ઓફ આફ્રિકા કહેવામાં આવે છે. કે હોર્ન ઓફ આફ્રિકામાં કોણ કોણ આવી જાય છે તો આપણું સોમાલિયા આવી ગયું, પછી જીબુતી આવી ગયું, પછી આપણો ઇરિટેરિયા આવી ગયો અને ઇથોપિયા આવી ગયો. તો આ જે છે 4 દેશો જે છે એ હોર્ન ઓફ આફ્રિકા બનાવે છે. ઓકે, તો 4 દેશો કયા કયા છે તો સીડ થઈ ગયું આપણે, સોરી, સોમાલિયા, ઇથોપિયા, જીબુતી અને ઇરિટેરિયા. ઓકે, તો આને તમે સીડ તરીકે યાદ રાખી શકો છો. કે એસ એટલે સોમાલિયા થઈ ગયું, ઈ એટલે ઇથોપિયા થઈ ગયું, ઈ એટલે બીજું ઇરિટેરિયા થઈ ગયું અને ડી એટલે કે જીબુતી થઈ ગયું. ઓકે, તો આ થઈ ગયા. હવે આ જે છે સોમાલિયાના આફ્રિકન યુનિયન સ્થિરતા અને સમર્થન મિશન છે. ઓકે, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ અને આફ્રિકન યુનિયન છે તો એના દ્વારા જે છે ચલાવવામાં આવશે. ઓકે, સોમાલિયા જે છે તેના સુરક્ષા રાખીને સમર્થન આપશે, આતંકવાદના જોખમને સંબોધિત કરશે અને ટકાઉ શાંતિ અને વિકાસ માટે પ્રોત્સાહિત કરશે. ઓકે, તો આ મોસ્ટલી આપણે આતંકવાદીને કેવી રીતના આપણે દૂર કરી શકીએ અને ટકાઉ શાંતિ કેવી રીતના લાવી શકીએ, વિકાસ કેવી રીતના કરી શકીએ, તો એના પર જ મોસ્ટલી ફોકસ કરવામાં આવશે આની અંદર. ઓકે, હવે તો સોરી, આફ્રિકન યુનિયન જે છે તો એન્ટી ટેરરિઝમ ઓપરેશન ચલાવશે. ઓકે, અને સ્થિરીકરણના લક્ષ્ય જોશે. ઓકે, પછી ટકાઉ અને અસરકારક સુરક્ષાની હાજરી સુનિશ્ચિત કરશે. યુરોપ અને જે યુએસ છે. ઓકે, તો એવા જેવા જે આંતરરાષ્ટ્રીય ભાગીદારો છે એના દ્વારા પણ આને સમર્થન આપવામાં આવશે. ઓકે, આપણે ભંડોળ માટે. ઓકે, હવે સોમાલિયાની વાત કરીએ તો આફ્રિકાના હોર્ન જે પૂર્વી આફ્રિકામાં સ્થિત છે. ઓકે, આફ્રિકન હોર્ન છે તેની અંદર. ઓકે, મોગાદિશુ આનું રાજધાની છે, તો મોગાદિશુ તમને દેખાય છે અહીંયા, તો આ રહ્યું આપણું મોગાદિશુ. ઓકે, ઇથોપિયા, જીબુતી, કેન્યા અને હિંદ મહાસાગર સાથે દરિયા કિનારો છે, તો તમે જોઈ લીધું. ઓકે, કઈ કઈ બાજુ શું આવેલું છે. પછી ઝુબ્બા અને સેલેબ મુખ્ય નદીઓ છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું આપણું ઝુબ્બા. ઓકે, પછી આ થઈ ગયું આપણું સેબેલ. ઓકે, એક રીતે. પછી આ જે છે આમાં કર્કર શ્રેણીઓ જોવા મળે છે, તો કર્કર આયડું અહીંયા કરી છે. ઓકે, પછી થોડા ઉચ્ચ પ્રદેશ સહિત ઉચ્ચ પ્રદેશો જોવા મળે છે, શુષ્ક અને અર્ધશુષ્ક દુષ્કાળગ્રસ્ત વિસ્તારો પણ જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું આજે સોમાલિયા. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.